જય શ્રી કૃષ્ણ। અમે કોડીનાર તાલુકાના બોડવા ગામના છે। મારે ચાર બે દીકરીઓ બે દીકરા। પછી અમે ત્યાં જ રહેતા હતા બોડવામાં અને જમીન બધી વાતા હતા અને પછી ત્યાં કઈ ધંધો નતો, કઈ જમીનમાં પાકતું નહીં। પછી અમે અહીંયા મુંબઈ આવ્યા કમાવા માટે। પછી મારા સસરા મરી ગયા અને અમે પાછા ત્યાં ગયા તો જમીન તો કોણ સંભાળે, સસરા તો મરી ગયા, પછી કોણ સંભાળે? તો મારા જેઠનો છોકરો ગોરધન પીઠા કે કાકા તમે કમાવા માટે મુંબઈ જાઓ, આ જમીન હું સાચવીશ અને જે થશે એ વર્ષે હું આપીશ, થાય એમાં હું આપીશ। પછી એને સોંપી અને મુંબઈ આવ્યા કમાવા માટે। તમને 3 વર્ષ અનાજ આપ્યું, દર વર્ષે કે ગુણ આપ્યું ને પછી 3 વર્ષ પછી બધું બંધ કરી દીધું ને પછી પાછા અમે 2 વર્ષ કઈ બોલ્યા નહીં ને પાછા ગયા તો કે આ કેવી તમારી જમીન, તમે તો વેચીને વયા ગયા, તો હવે અમારે શું કરવું આનું? મારા 4 બચ્ચા છે। એના પપ્પાને પેરાલિસનો ઝટકો આવી ગયો તો એ કઈ કામી કેમ નથી, તમે હવે શું કરીએ? તમે જ અમને બતાવો રસ્તો, તમે મારા મા બાપ છે, સાહેબ ભાઈઓ છે, તમે જ રસ્તો બતાવો, એ રસ્તા અમે ચાલી।